નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, કુશળ મંગલ હશો. આપણે જે બેઝિક ઇંગ્લિશ ગ્રામર છે તેની ચર્ચા કરી રહ્યા છીએ અને તેના અનુસંધાને આપણે અગાઉ આર્ટિકલ્સની વાત પરિપૂર્ણ કરેલી છે. તો આવો હવે આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સેન્ટન્સનો બીજો અને મહત્વનો ભાગ છે પ્રીપોઝિશન્સ. પ્રીપોઝિશન, પ્રી એટલે આગળની અને પોઝિશન એટલે સ્થાન, જેને ગુજરાતીમાં નામ યોગી અવ્યય, અવ્યવ નથી, યાદ રાખજો આ બરાબર. તમારા ગણિતની અંદર જે અવયવ આવે એ નથી, આ અવ્યય. અ એટલે નહીં અને વ્યય એટલે કે એક વખત નામની સાથે સંયોજાય પછી તેને ક્યાંય દૂર મૂકી શકો નહીં. પ્રીપોઝિશન એટલે પ્રેપોઝિશન અથવા પ્રીપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. પ્રી એટલે આગળ અને પોઝિશન એટલે સ્થાન. જેનું સ્થાન નામની આગળ હોય તે પ્રીપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો તેને નામ યોગી અવ્યય કહેવામાં આવે છે. આપણે પ્રીપોઝિશન્સનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ. ગ્રામરના નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા તેના અલગ અલગ વિભાગો પણ પાડવામાં આવેલા છે અને તેની વાત અત્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ. અને આશા રાખું છું કે તમે ખૂબ સંભાળપૂર્વક કાળજી સાથે યાદ રાખજો. અંગ્રેજી વિષયમાં અથવા તો લેંગ્વેજમાં જે સૌથી વધુ ભૂલો થાય છે એ પ્રીપોઝિશન્સમાં થાય છે. એટલે કે દુનિયાભરની અંદર કે જેને અંગ્રેજીનું હબ ગણવામાં આવે એવું ઇંગ્લેન્ડ, ત્યાં અત્યારે આપણી જે ગુજરાતીની દશા આપણે કરી નાખેલી છે તેવી સ્થિતિ અંગ્રેજી વિષયની ત્યાં થઈ ગયેલી છે. લેંગ્વેજની પણ એ જ સ્થિતિ છે અને તેથી કરીને ઇંગ્લિશ પર્સન્સ એ બહુ ખરાબ અંગ્રેજી અત્યારે બોલી રહ્યા છે. એટલે એની છાંટ તમને બે જગ્યા ઉપર જોવા મળશે. તમે જે બ્રિટનના મૂવીઝ હોય એ નિહાળશો તો એમાં પણ તમને ખૂબ ભૂલો દેખાશે. એમાં તમને ગ્રામેટિકલી મિસ્ટેક્સ ઘણી બધી જોવા મળશે. અને એ જ રીતે અમેરિકાની અંદર કે જ્યાં અમેરિકન ઇંગ્લિશ બોલવામાં આવે છે ત્યાં તો પહેલેથી જ બહુ ખરાબ ઇંગ્લિશ બોલવામાં આવે છે અને ત્યાં પણ આ પ્રકારનું બહુ ખરાબ અંગ્રેજી તમને જે મૂવીઝ ત્યાંના આવે છે એમાં જોવા મળતું હોય છે. અને એટલા માટે તમને કહીએ છીએ કે તમે ખૂબ કાળજીપૂર્વક જો આનો અભ્યાસ કરશો તો ઇંગ્લિશ એક એવી લેંગ્વેજ છે કે જે તમને વર્લ્ડ લેવલ ઉપર પહોંચાડી શકે છે અને એટલા માટે એનો સંભાળપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. પછી તમે શાળામાં અભ્યાસ કરતા હો, કોલેજમાં અભ્યાસ કરતા હો તો પણ ભલે, અને ભવિષ્યની આવનારી કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટેની જે તૈયારીઓ કરતા હો એનામાં પણ આ જ વસ્તુ એટલી જ ઉપયોગી તમને સાબિત થવાની છે. અને એટલા માટે જ આ ગ્રામર જ્યારે આપણે લઈએ છીએ ત્યારે એ ગ્રામરનું ટાઇટલ જ આપણે એવું આપીએ છીએ કે જેને કારણે તમામ લોકો એનો લાભ લઈ શકે. કાળજીપૂર્વક કામ કરીશું. જો કેટલાક છે ને સિમ્પલ પ્રીપોઝિશન્સ હોય છે જે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આ જે સિમ્પલ પ્રીપોઝિશન્સ છે એ કેવા કેવા છે તો કે એટ, બાય, વિથ, ઓન, ઇન, ટુ, ફોર, ઓએફ ઓફ, ઓએફ ઓફ, ફ્રોમ FROM, થ્રુ THROUGH, યુપી અપ, ટીલ એટલે TILL, ઓવર OVER, અંડર UNDER અને આફ્ટર. આવા જે પ્રીપોઝિશન્સ છે એને કહેવામાં આવે છે સિમ્પલ પ્રીપોઝિશન્સ. બીજા જે છે એ ડબલ પ્રીપોઝિશન્સ હોય, એક સાથે બીજું પ્રીપોઝિશન મૂકવામાં આવેલું હોય એને કહેવામાં આવે ડબલ પ્રીપોઝિશન્સ. એ કયા કયા છે? દાખલા તરીકે ઇન ટુ એટલે ઇન અને ટુ નું કોમ્બિનેશન કર્યું, બે ભેગા કરી દીધા. અંડર, ફ્રોમ અને અંડર બે ભેગા કર્યા. ઓવર અગેન્સ્ટ, ઓવર અને અગેન્સ્ટ બે ભેગા કર્યા. ફ્રોમ FROM અને પછી ઓફ, ફ્રોમ ઓફ, OFF ઓફ. ફ્રોમ વિધિન FROM પછી દૂર, વિધિન WITHIN એટલે હકીકતે એમાં ત્રણ જોડાઈ ગયા. તો આવા જે છે એ પ્રીપોઝિશન્સને ડબલ પ્રીપોઝિશન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. આ એના વિભાગોની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ અને જો સમજણ સાથે તમે કામ કરશો તો તરત આવડવા મળશે. થોડી મહેનત કરવી પડે કારણ કે પ્રીપોઝિશન્સ મેં કહ્યું એમ દુનિયાભરની અંદર જેટલી ઇંગ્લિશ લેંગ્વેજ લખાય છે એમાં સૌથી વધુ મિસ્ટેક થતી હોય એવી વસ્તુ છે અને એટલા માટે એની કાળજી વધારે લેવી પડે.
હવે કમ્પાઉન્ડ પ્રિપોઝિશન્સની વાત કરીએ. ત્રીજો જે પોઈન્ટ છે એ છે કમ્પાઉન્ડ પ્રિપોઝિશન્સ. એમાં કયા કયા આવે તો કે અબાઉટ, પછી અબાઉ, પછી અક્રોસ, અલોંગ, એમિડ્સ જેનો ઓછો ઉપયોગ થાય છે અત્યારના યુગમાં, એમિડ્સ, અમોંગ, AMONG, અમોંગ, અમોંગસ્ટ, AMONGST, amongst, પછી અરાઉન્ડ, AROUND, બિફોર, બિહાઇન્ડ, બિલો, બીસાઇડ, બિટવીન એટલે વચ્ચે કહેવાય, બિયોન્ડ, ઇનસાઇડ, આઉટસાઇડ, અંડર એથ કહેવામાં આવે, અંડર એથ એટલે અંડર એથ, UNDEREATH, અંડર એથ કહેવાય, અને વિધિન અને વિધાઉટ. આવા જે પ્રિપોઝિશન્સ છે એ પ્રિપોઝિશન્સ એને કહેવામાં આવે છે કમ્પાઉન્ડ પ્રિપોઝિશન્સ, કમ્પાઉન્ડ. ત્યાર પછી કેટલાક એવા હોય છે કે જે ફ્રેઝલ પ્રિપોઝિશન્સ હોય. કેવા? ફ્રેઝલ એટલે ફ્રેઝ બનાવતા હોય, શબ્દ સમૂહનું નિર્માણ કરે, એને ફ્રેઝલ પ્રિપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આવે છે બીકોઝ ઓફ, બાય મીન્સ ઓફ, ઇન ફ્રન્ટ ઓફ. આ બધાનો ઉપયોગ ટેક્સ્ટ બુકની અંદર અને આપના જે કાંઈ અંગ્રેજીનો અભ્યાસ કરતા હશો એમાં ક્યાંક ને ક્યાંક આવતું હોય છે. એટલે એનો અભ્યાસ તમે કઈ રીતે કરો છો એ પણ તમારે બરોબર ધ્યાનથી જોવાનું છે, અને બધાનો ડિટેલ્ડ અભ્યાસ આપણે કરવાનો અહીંયા પ્રયત્ન કરીશું. ઇન સ્પાઇટ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ફોર ધ સેક ઓફ, ઓન બિહાફ ઓફ, ઇન્સ્ટેડ ઓફ, ઇન લ્યુ, LIEU ઓફ, ઇન પ્લેસ ઓફ, વિથ અ વ્યૂ ટુ. આવા બધા જે પ્રિપોઝિશન્સ છે એને ફ્રેઝલ પ્રિપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. હવે કેટલાક એવા હોય છે કે જે વર્બની સાથે જોડાઈને આવે. વર્બ એટલે અગાઉ કહી દીધેલું છે તમને, ક્રિયાપદ. આ વર્બ જે છે એનો અભ્યાસ ટેક્સ્ટ બુકની અંદર પણ આપણે કરવાનો આવે. સાથે સાથે તમે જે વાક્ય બનાવો એ વાક્ય તો જ બને કે જો એમાં ક્રિયાપદ હોય. નાનામાં નાનું વાક્ય કોને કહેવાય તો કે કર્તા અને ક્રિયાપદ હોય એને વાક્ય કહેવામાં આવે. આટલી સેન્સ, આપણી સમજ આટલી કેળવાયેલી હોવી જોઈએ. તો એવા શબ્દો, એવા પ્રિપોઝિશન્સ કે જે ક્રિયાપદની સાથે સંયોજાય અને પછી એમાંથી જે નિર્મિત થાય એને કહેવામાં આવે ફ્રેઝલ વર્બ. ફ્રેઝલ વર્બ. તો ટુ ગીવ અપ આવા ઘણા બધા છે, પણ એમાંથી કેટલાકની વાત તમારી સામે અત્યારે અહીંયા રજૂ કરું છું. ટુ ગીવ અપ, ટુ રાઇટ ડાઉન, ટુ જમ્પ ઇન ટુ લુક એટ એટલે ની તરફ જોવું એવો અર્થ થાય. ટુ ગેઝ એટ, GAZE એટલે પણ ની તરફ તાકતા રહેવું. ટુ ગેટ અપ, ટુ સ્ટેર એટ, ટુ ગીવ અવે. આવા જે ક્રિયાપદો છે, ટુ લિસન ટુ, આ બધા જે છે એમાં લિસન પછી ટુ મૂકવામાં આવ્યું, આમાં લખેલું નથી પણ તમને ખબર પડી જાય કે આવા જે છે એમાં ક્રિયાપદની સાથે પ્રિપોઝિશનને જોઈન્ટ કરવામાં આવેલું છે. તો આનો પણ અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે. યાદ રાખીએ કે પ્રિપોઝિશન બે પાર્ટમાં આપણે શીખવાના છે. અત્યારે તમારી સામે જે રજૂ થઈ રહ્યો છે એ પહેલો પાર્ટ છે, જેની પ્રાથમિક માહિતી તમારી સામે અત્યારે હું રજૂ કરી રહ્યો છું. આ બધા વિભાગો અહીં માત્ર સમજ માટે આપેલા છે, યાદ રાખજો. પરંતુ જ્યારે આપણે હવે આ શીખવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે એ વિભાગો મહત્વના રહેતા નથી. આ તો ખાલી શું કહેવાય કે આમ દાખલા તરીકે ડોક્ટર આપણને એમ કહે કે ફલાણા પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન છે તમને, પણ એના માટે એ દવા એ અગત્યની છે. મતલબ કે યોગ્ય જગ્યા ઉપર તમારા નેચર મુજબ તમને જે દવા આપવામાં આવે એનાથી તમે સાજા થઈ જાઓ. એવી રીતે જ્યારે તમે અભ્યાસ કરવાનો શરૂ કરો એવા સમયે આવા વિભાગો આવતા નથી. આપણે શરીર હોય, આપણું શરીર, તો એમાં કાંઈ આપણે અલગ અલગ નાક અલગ કરીએ, કાન અલગ કરીએ, હાથ અલગ કરીએ, માથું અલગ કરીએ અને એમ કરીને ન કહી શકીએ કે આ શરીર છે, જુઓ આ નાક કાઢી નાખ્યું એટલે આપણે એમ કહીએ કે જો આ શરીર કાપ્યું મેં, એવું ન કહી શકીએ. એટલે જ્યારે એક સેન્ટન્સ તરીકે એની અંદર ઉપયોગમાં આવે પ્રિપોઝિશન, એવા સમયે એ કયા પ્રકારનું પ્રિપોઝિશન છે એનું કોઈ મહત્વ રહેતું નથી. તો તેનો અર્થ શું થાય, ક્યાં અને કેવી રીતે વપરાય તે જ અગત્યનું છે. તો આવો તેની હવે આપણે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આશા રાખું છું કે તમે એના માટે ખૂબ સંભાળપૂર્વક અને કાળજી સાથે કામ કરતા રહેશો.
હવે તમારી સ્ક્રીન ઉપર જે આપવામાં આવેલું છે એમાં આપણે વિભાગ પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ મેં તમને કહ્યું એમ કે જ્યારે વાક્યમાં તમે એ પ્રયોજો ત્યારે એ કેવા પ્રકારનું પ્રિપોઝિશન છે એ જરાય મહત્વનું રહેતું નથી. હવે પોઝિશન દર્શાવતા પ્રિપોઝિશન્સ એટલે એકનું એક પ્રિપોઝિશન છે એ સમયને રજૂ કરતું હોય, સ્થાનને રજૂ કરતું હોય, એમ અલગ અલગ વિભાગોને રજૂ કરતું હોઈ શકે. તો સૌથી પહેલા આપણે પોઝિશન દર્શાવતા હોય એવા પ્રિપોઝિશન્સની શરૂઆત તમારી સામે કરી રહ્યા છીએ. દાખલા તરીકે પહેલું આપેલું છે ઇન. ઇનના બે અર્થ થાય, અંદર અને માં, આવા બે અર્થ થાય. હવે જો તમે કાળજીપૂર્વક સમજશો તો તમને ખબર પડશે કે માં અથવા તો અંદર એવું તમે જ્યારે કહો છો ત્યારે કોઈ વસ્તુની અંદર, કોઈ પદાર્થની અંદર, કોઈ જગ્યાની અંદર એવો અર્થઘટન કરવાનું. તો એના કેટલાક પહેલા સિમ્પલ ખાલી શબ્દરૂપી એક્ઝામ્પલ્સ આપેલા છે, પછી વાક્યમાં પ્રયોજેલા છે. તો ઇન અ રૂમ એમ કહીએ તો રૂમમાં, બરાબર. હવે જુઓ તમે અંગ્રેજીમાં, ગુજરાતીમાં જે માં છે રૂમમાં, બરાબર, એ માં એની સાથે જોડાયેલું છે. હવે અંગ્રેજી કર્યું એટલે એ માં એટલે કે ઇન આગળ આવી ગયું. એટલે શું થયું? પ્રીપોઝિશન. નામની આગળ એનું સ્થાન મૂકી દેવામાં આવેલું છે, નામની આગળ. એટલે ઇન અ રૂમ આવું કરવામાં આવ્યું. હવે એની નીચેનો પાર્ટ જુઓ, ઇન ધ વોટર એટલે પાણીમાં, પાણીમાં. પછી ઇનટુ પાછું અલગ આવ્યો. ઇન ધ મિડલ ઓફ, ઇન ધ મિડલ ઓફ એટલે ની વચ્ચે એવો અર્થ થાય, ની વચ્ચે. અને ઇન ધ હોસ્પિટલ એટલે હોસ્પિટલમાં. એટલે ઇન જે છે એ જે તે નામની આગળ આવી ગયું. અને નામની આગળ પાછું આપણે હમણાં આગળ જે ટોપિક શીખ્યા એ આર્ટિકલ પણ મૂકવામાં આવ્યું. એટલે તમને સમજ આવી જાય કે આર્ટિકલ કેટલા બધા અગત્યના છે. આર્ટિકલ છે ને એ મીઠા જેવા છે, સોલ્ટ. પ્રમાણ ઓછું હોય પણ જો એ ન હોય તો આખા શાકનો કે દાળનો કે જે આપણે વાનગી બનાવેલી હોય જેમાં મીઠું નખાતું હોય એનો મજા મારી જાય. એવી રીતે આ આર્ટિકલ્સ જે છે એ બહુ નાના હોય, એ હોય, એન હોય, ધ હોય, ઝીણકા હોય, સામાન્ય ભાષામાં કહીએ તો, પણ બહુ મહત્વના હોય. એમ પ્રિપોઝિશન છે ને એ પણ એવા છે કે હોય આમ નાનકડું એવું, પણ જો યોગ્ય રીતે એનો ઉપયોગ ન થાય તો એનું અર્થઘટન ફરી જાય. અને અર્થઘટન ફરી જાય એટલે અર્થના અનર્થ થવા માંડે, અને એ ન થવા દેવું જોઈએ. હવે વાક્યમાં પ્રયોગ કરીએ આપણે એ જ વસ્તુનો. ધેર આર 50 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ. આ પેલું વાક્ય મૂકવામાં આવેલું છે. એમાં ઇન ધ ક્લાસરૂમ એટલા પાર્ટ નીચે પેન્સિલથી અંડરલાઈન કરીને આપવામાં આવેલી છે. એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ઇન ધ ક્લાસરૂમ, પછી ઇન પછી આર્ટિકલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. એટલે ધીમે ધીમે હવે તમે સેન્ટન્સ તરફ આગળ વધતા જાઓ છો એ તમને સમજમાં આવે. ધેર ઇઝ એન એપલ ઇન ધેટ બાસ્કેટ. ઇન ધેટ બાસ્કેટ આર્ટિકલ ન મૂક્યું. આને કહેવાય ધેટ જે છે ને એ આગળ ભણવાનું આવશે, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કહેવામાં આવે. ઇન ધેટ બાસ્કેટ. તો ઇન સાથે પ્રિપોઝિશનનો ઉપયોગ આપણે કરેલો છે. હવે બીજું જુઓ. ઓન એટલે ઉપર, સપાટીને સ્પર્શ કરે તે રીતે. ઉપરના અલગ અલગ અર્થ હોય. સપાટી ઉપર જ્યારે કોઈ વસ્તુ સ્પર્શ કરતી હોય એવા સમયે ઓનનો જે ઉપયોગ થાય છે એ સપાટીને સ્પર્શ કરતા હોવા જોઈએ. કોઈ પણ પદાર્થ છે એ તો ઓન અ ટેબલ અથવા ઓન ધ ટેબલ, જે ચોક્કસ ટેબલ બતાવતા હોય તો ધ વાપરી શકો, નહીતર ઓન અ ટેબલ, ટેબલની ઉપર. એની નીચે જુઓ ઓન ધ ફ્લોર એટલે ભોંયતળિયા ઉપર અથવા તો સપાટી ઉપર. ફ્લોર એટલે આપણે જે ઘરમાં સપાટી હોય એ સપાટી ઉપર. ઓન ધ વે રસ્તામાં, એ પાછું અલગ થઈ ગયું છે. ઓન ધ વે આવ્યું રસ્તા ઉપર. ઓન ધ વોલ દિવાલ પર. તો ઓન પણ ટચ કરે છે, દિવાલ કાંઈ આમ આડી ન હોય, ઊભી હોય, અને તેમ છતાંય ત્યાં કોઈ ચિત્ર ચોંટાડેલું હોય તો ઓન ધ વોલ એમ કહેવામાં આવે. હવે એના કેટલાક વાક્યો આપણી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરું. જુઓ. ધેર આર 4 flats on the first floor. ઓન ધ ફર્સ્ટ ફ્લોર એવું મૂકવામાં આવ્યું, ઓન ધ ફર્સ્ટ ફ્લોર. બીજું વાક્ય જુઓ. ધેર ઇઝ અ પોએમ ઓન ધ પેજ. ઓન ધ પેજ. તો ઓન ધ પેજ એવી રીતના મૂકવામાં આવ્યું. દાખલા તરીકે હજી એકાદ ઉદાહરણ જુઓ કે ધેર ઇઝ એન એપલ ઓન ધ ડાઇનિંગ ટેબલ. તો ડાઇનિંગ ટેબલને સ્પર્શ કરતું હોય એવી રીતના તમે રાખેલું હોવું જોઈએ, તો એમાં ઓન ધ ડાઇનિંગ ટેબલ એમ તમે પ્રયોજી શકો.
ત્રીજો છે એટ એટલે કોઈ સ્થાને. એટ એટલે સ્થાનના અર્થમાં અત્યારે જોઈ રહ્યા છીએ. સમયને પણ રજૂ કરે એટ, પણ ઓન પણ સમયને રજૂ કરી શકે. પણ અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એ વાત કરી રહ્યા છીએ માત્ર જે પોઝિશન દર્શાવતા હોય એવા જ પ્રિપોઝિશનની. તો એટ હોમ એટલે ઘરે, ઘર ઉપર અથવા ઘરે એમ કહેવાય. ઉપર એટલે ઉપરના અર્થમાં ન સમજતા, ઘરે છે એમ કહેવાનું. એની નીચે નો આપેલું છે એટ ધ ડોર એટલે દરવાજે. એ જ રીતે એટ ધ એન્ડ ઓફ એટલે ના અંતે, અને એટ વર્ક એટલે કામની જગ્યાએ. હવે એને પણ વાક્યમાં આપણે પ્રયોજેલું છે, એ તમારી સામે વાક્યો આવેલા છે, જુઓ. હી ઇઝ વર્કિંગ એટ હિઝ ટેબલ. હી ઇઝ વર્કિંગ એટ હિઝ ટેબલ. એટ પછી હિઝ મૂકવામાં આવ્યું, હિઝ ટેબલ. એ સર્વનામ કહેવામાં આવે. વિભક્તિનો કોઠો પ્રિપોઝિશન્સ પછી આપણે સમજવાનો છે, ત્યારે એની વાત કરીશું. ત્યાર પછી આવે છે આઈ એમ એટ હોમ. એટ હોમ ઘરે છું. આઈ એમ એટ હોમ એટલે હું ઘરે છું. તો આ 3 પ્રિપોઝિશનની વાત તમારી સામે રજૂ કરી કે ઇન, ઓન અને એટ. હવે પછીનું જે પ્રિપોઝિશન તમારી સામે મૂકવામાં આવી રહ્યું છે એ છે ઓવર. એટલે ની ઉપર અથવા ઉપર, સપાટીને સ્પર્શ ન કરે અને ઉપરના વિસ્તારને આવરવા માટે. સપાટીને સ્પર્શ ન કરતું હોવું જોઈએ, એની સીધી રેખામાં ઉપર હોવું જોઈએ. તો એના માટે ઓવર પ્રિપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ઓવર ધ પોન્ડ એટલે તળાવની ઉપર. તેની નીચે આપવામાં આવેલું છે ઓવર ધ ગ્રાઉન્ડ. મેદાન પર બાળકો રમી રહ્યા હોય તો મેદાન પર, ઓવર ધ ગ્રાઉન્ડ. એટલે પણ એ રમવાના અર્થમાં પાછું ઓન વપરાશે, ધ્યાન રાખજો. ઓવર માય હેન્ડ માથા ઉપર, મારા માથા ઉપર. ઓવર માય હેડ મારા માથા ઉપર, ટચ ન કરે એ રીતે. અને પછીનું ઓવર ધેટ ટેમ્પલ એટલે પેલા મંદિરની ઉપર. પેલા મંદિરની ઉપર ટચ ન કરવો જોઈએ એ રીતે. હવે એનો વાક્યમાં પ્રયોજેલું છે આપણે, તો આવી રીતના થાય કે ધેર ઇઝ અ ફેન ઓવર માય બેડ. જો બેડની ઉપર ફેન હોય પણ એ ટચ ન કરતો હોય, ફેન જે ઉપર હોય, હાઇટમાં હોય. એવી જ રીતે પ્લેન ઇઝ ફ્લાઇંગ ઓવર સિટી. ઓવર ધ સિટી કહી શકો. અ પ્લેન ઇઝ ફ્લાઇંગ ઓવર, તો પ્લેન ઉડતું હોય સિટીની ઉપર પણ ટચ ન કરતું હોય. ત્યાર પછીનું જે પ્રિપોઝિશન આવે છે એ છે અંડર. અંડરનો અર્થ થાય છે નીચે. કોઈ પણ વસ્તુ બીજી વસ્તુની નીચે હોય એવા સમયે અંડરનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે અંડર ધ ટેબલ એટલે ટેબલ નીચે. એની નીચે આપવામાં આવેલું બીજું ઉદાહરણ તમે જોઈ શકો છો, અંડર ધેટ ચેર ખુરશીની નીચે. તે જ રીતે અંડર ધ ટ્રી વૃક્ષ નીચે, અને અંડર ધ બ્રિજ એટલે પુલ નીચે. આ ખાલી શબ્દોના પ્રયોગો કર્યા. હવે એ જ વસ્તુ વાક્યમાં કઈ રીતે પ્રયોજાય, તો આ રીતે પ્રયોજાય. ધેર ઇઝ અ રેટ. ધેર ઇઝ અ રેટ અંડર ધ કપબોર્ડ. અંડર ધ કપબોર્ડ, કપબોર્ડની નીચેના ભાગમાં એક રેટ ઉંદર ભાઈ છે. સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અંડર ધ બનિયાન ટ્રી. કેટલાક બાળકો બનિયાન ટ્રીની નીચે રમી રહ્યા છે. વડલાનું ઝાડ કહેવાય બનિયાન ટ્રી એટલે. હવે એ જ રીતે બીજું આવેલું છે અબાઉ. એ પણ ઉપર, સપાટીને સ્પર્શ ન કરે તે રીતે, અને ઉપર સીધી રેખામાં હોય તેમ. સીધી જ રેખામાં હોવું જોઈએ, તો એના માટે અબાઉનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે અબાઉ ધ ટ્યુબલાઇટ, ટ્યુબલાઇટની બિલકુલ ઉપર. અબાઉ ધ ટીવી, ટીવીની ઉપર સીધી રેખામાં. ઓલો જે પંખો હોય એમ પરિઘ નક્કી કરે ચોક્કસ પ્રકારનો કે આટલું હોય એમ. એની જગ્યાએ આ જે આવ્યું એ શું આવ્યું, સીધી રેખામાં હોવું જોઈએ. અબાઉ ધ ટીવી, અબાઉ યોર હોમ તમારા ઘરની ઉપર, અને અબાઉ ધ પિક્ચર એટલે ચિત્રની ઉપર. આવું એમાં મૂકવામાં આવે. હવે એનું જ્યારે વાક્યમાં પ્રયોજન થાય છે ત્યારે એ કઈ રીતે વાક્યમાં વપરાય છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ધેર ઇઝ અ ફોટોગ્રાફ અબાઉ ધ વિન્ડો. બારીની ઉપરના ભાગમાં એક ફોટોગ્રાફ છે. પછી બીજું વાક્ય એના જેવું, માય ઓફિસ ઇઝ અબાઉ બાબુભાઈઝ શોપ. બાબુભાઈની દુકાનની ઉપર સીધી રેખામાં, એની ઉપરના ભાગમાં જ મારી ઓફિસ છે. તો આ રીતે
આપણે જે વાત કરી એ અબાઉની વાત તમારી સામે મૂકવામાં આવેલી છે. ત્યાર પછી જે આવે છે એ છે બિલ્લો. બિલ્લોનો અર્થ થાય નીચે. સીધી રેખામાં નીચે હોય એને બિલ્લો કહેવામાં આવે. એટલે એના શબ્દમાં પ્રયોજીએ સૌથી પહેલા સમજાણપૂર્વક સમજશો એટલે આવડવા મળશે, અઘરું નથી હોતું. બિલો ધ લેમ્પ, લેમ્પની નીચે, લેમ્પ હોય એની બિલકુલ નીચે. બિલો ધીસ ક્લોક, વોલ ક્લોક લગાડેલી હોય એમાં એની નીચે એકાદું ચિત્ર લગાડ્યું હોય, કંઈક પેઇન્ટિંગ મૂકેલું હોય, આવું કંઈક ને કંઈક લગાડેલું હોય. તો બિલો ધ ક્લોક એટલે બિલો ધીસ ક્લોક એટલે આ ઘડિયાળ નીચે, એવો અર્થ થાય. બિલ્લો હર હાઉસ, એના ઘરની નીચે. અને બિલ્લો ધોઝ ટ્રીઝ, અને પેલા વૃક્ષની નીચે. હવે અંડર અને નીચે એ બે વચ્ચેનો તફાવત પછી સમજીએ. ધ કી હેંગર ઇઝ બિલો ધ ક્લોક. ધ કી હેંગર, જેમાં ચાવીઓ લટકાડવામાં આવે, કી હેંગર કહેવામાં આવે, એ ક્લોક નીચે છે. એ જ રીતે ધેર ઇઝ અ શોપ બિલો ધ બેંક. બેંક ઉપર છે અને નીચેના ભાગમાં એક શોપ છે. પછી ઓપોઝિટ એટલે સામેના ભાગમાં, એવો અર્થ થાય સામે. ઓપોઝિટ એટલે સામે. તો ઓપોઝિટ અવર સ્કૂલ, અમારી શાળાની સામે. એટલે આપણી શાળાની સામે, અમારી શાળાની સામે. ઓપોઝિટ ધ પ્રિન્સિપાલ, આચાર્યની સામે, આચાર્યની સામેના ભાગમાં ઓપોઝિટ. ઓપોઝિટ હિઝ બાઇક, બાઇક એટલે બાઇક ચલાવવાનું, મોટરસાયકલ, તેના બાઇક સામે. અને પછી ઓપોઝિટ પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશનની સામે. હવે એનો વાક્યમાં પ્રયોજન જુઓ કેવી રીતના થાય છે. ધેર ઇઝ માસીઝ હાઉસ ઓપોઝિટ દીપક હાઈસ્કૂલ. દીપક હાઈસ્કૂલની સામે માસીનું ઘર છે. જગત કાકા હોય, જગ કાકા જેને કહેવામાં આવે, એમ જગત માસી હોય, બધા માસી માસી કરતા હોય એટલે. પછી રોશની ઇઝ સ્ટેન્ડિંગ ઓપોઝિટ મહિમા. તો ઇન ફ્રન્ટ ઓફ કહેવાય અને ઓપોઝિટ પણ કહેવાય. એટલે રોશની ઇઝ સ્ટેન્ડિંગ ઓપોઝિટ મહિમા. ત્યાર પછીનો નવમો જે મુદ્દો છે એ ઇન ફ્રન્ટ ઓફ, એટલે ની સામે અથવા તો આગળ, એવો અર્થ થાય. ઇન ફ્રન્ટ ઓફ સેજુ સર, અમારા એક શિક્ષક છે એનું નામ અટક, સરનેમ સેજુ છે એટલે સેજુ સરની સામે. ઇન ફ્રન્ટ ઓફ કોલેજ, કોલેજની સામે. ઇન ફ્રન્ટ ઓફ માય કાર, મારી કારની સામે. ઇન ફ્રન્ટ ઓફ હિઝ શોપ, તેની દુકાનની સામે. એના વાક્યમાં પ્રયોજન જોઈએ કેવી રીતના થાય છે. આઈ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ કોફી શોપ. સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ, ભૂતકાળની વાક્ય રચના, સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવ્યું સ્ટૂડ. સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ કોફી શોપ. એન અનનોવન પર્સન વોઝ સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ મી વાઇલ ટ્રાવેલિંગ. મુસાફરી કરી રહેલો હતો તેવા સમયે એક અનનોવન પર્સન, અજાણ્યો વ્યક્તિ મારી સામે ઉભેલો હતો. ચાલુ ભૂતકાળની વાક્ય રચના તેમાં મૂકવામાં આવેલી છે. અને અત્યારનું છેલ્લું પ્રિપોઝિશન આ પીરિયડનું લઈએ એ છે બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ. બિહાઇન્ડ અવર સ્કૂલ, આપણી શાળાની પાછળ. બિહાઇન્ડ ધ સ્કૂટર, સ્કૂટરની પાછળ. બિહાઇન્ડ મિસ્ટર મહેરા, શ્રીમાન મહેરાની પાછળ. અને બિહાઇન્ડ ધેટ ઓલ્ડ હાઉસ, પેલા જૂના મકાનની પાછળ. હવે એના વાક્યમાં પ્રયોજન પણ જોઈ લઈએ. The terrorists were hiding behind that house. Hiding behind that house. અને એનું છેલ્લું ઉદાહરણ એટલે a dog was running behind him. તો આટલી વાત કરી પ્રિપોઝિશન્સની. તમામ પ્રિપોઝિશન્સ આપણે જ્યારે પૂર્ણ કરીશું ત્યાર પછી આપણે તેની એક્સરસાઇઝ આપવાના છીએ. એટલે અત્યારે તમને એક્સરસાઇઝ નહીં મળે, માત્ર એક પીરિયડ તરીકે ન સમજાણું હોય તો વારંવાર આની આ વસ્તુ જોવાનો પ્રયત્ન કરશો એટલે ધીમે ધીમે કરતા આવડવા મળશે. આશા રાખું છું કે તમે સંભાળપૂર્વક સમજણ સાથે કામ કરશો તો સારી રીતે આવડશે. બીજા પાર્ટમાં ફરી એકવાર આપણે મળીએ છીએ. ત્યાં સુધી